ભુજ તાલુકાના મદનપુર સુખપર ગામે શિવપારસ રોડ ઉપર આવેલ ક્રિકેટ ગ્રાઉન્ડની બાજુમાંથી પસાર થતા વાડી વિસ્તારના અતિ સાંકડા આંતરિક રોડ ઉપર ડ્રાઈવર વગર વિચારીએ 40 ફૂટ લાંબા મહાકાય કન્ટેનર સાથેનું માલવાહક ટ્રેલર ઘુસાડી દેતા એકદમ કાટકોણા જેવા વળાંકમાંથી નીકળવા જતા ટ્રેલરના પાછળના પૈડા રોડની અડોઅડ આવેલ પાણી નિકાલના નાળાની અંદર ફસાઈ જતા કન્ટેનર બાજુની વાડીની દિવાલ ઉપર ઉથલી પડતા દિવાલ ધસાઈ પડેલ હતી। ટ્રેલરની ઊંચાઈ વધુ હોવાથી આ જગ્યાએ ઉપરથી પસાર થતી હાઈ વોલ્ટેજની વીજળીની લાઇન કન્ટેનરને અડી જતા સ્થાનિક વિસ્તારથી અજાણ્યા પરપ્રાંતીય ડ્રાઈવરને પણ કરંટનો ભારે આંચકો લાગેલ અને થોડો સમય શરીરનું સંતુલન ગુમાવતા નજીકમાં રહેતા ગામ લોકોએ સારવાર માટે તેમને હોસ્પિટલ લઈ ગયેલ હતા। સ્થાનિક વાડીઓની અવરજવર માટેના આ સાંકડા રસ્તામાં તાજેતરમાં જ ડામર પથરાતા શોર્ટકટ માટે રસ્તાની ક્ષમતાથી અતિ વધુ વજનના વાહનો પસાર થવા લાગ્યા હોય રસ્તાને પણ ભારે નુકસાન થઈ રહ્યું હોવાથી આ રસ્તે બંને બાજુ ટ્રક જેવા ભારે માલવાહક વાહનોના પ્રતિબંધ માટે લોખંડના થાંભલાઓ ખોડી દેવાય તેવી ગ્રામજનોની માંગણી છે। સ્થાનિક લોકો કહે છે કે અકસ્માતનું મુખ્ય કારણ આવડા મોટા માલવાહક વાહનના ડ્રાઈવરની બીજી બાજુ દિશા નિર્દેશ માટે કોઈ ક્લીનર પણ નહોતો તે છે। સાથે ગામમાં એવો પણ ગણગણાટ હતો કે સીટ બેલ્ટનો ઉપયોગ ન કરવા કે લાયસન્સ અને હેલ્મેટ વગર નાના વાહન ચાલકોને તંત્ર વારે વારે મોટા દંડ કરતું હોય છે ત્યારે લોકોના જીવના જોખમે હાઈવે ઉપર આવડા મોટા અસંખ્ય માલવાહક વાહનો ક્લીનર વગર માત્ર ડ્રાઈવરના આધારે દોડે છે તેનું શું? તારીખ 14ના બપોર પછી થયેલ આ અકસ્માત પછી તારીખ 15ના બપોર સુધી રસ્તો સદંતર બંધ છે અને હજી સુધી ફસાઈ પડેલ કન્ટેનર અને ટ્રેલર હટાવવાની કોઈ જ કામગીરી થયેલ નથી।